તો ફાઇનલી મિત્રો વરસાદ પડ્યા પછી પાણી આવી ગયું આપણા એલાની બહાર. તો જોઈ શકો પાણી જાય છે ભાઈ. બાકી બહારનો વરસાદ પડ્યો ભાઈ, જોઈ લ્યો તમે આ પાણી કેટલું જાય. જોઈ શકો ભાઈ, એટલું બધું પાણી છે. ગાડીમાંથી પાણી આવે મિત્ર, આ ખેતરું બધા છે ને એમાં જ પાણી આવે. તો એટલું બધું પાણી આવ્યું આપણે. ને બીજી વાત તો દૂર, પાણી આવ્યું તો આવ્યું, પણ આપણા ઢોર બાંધવાની જગ્યા છે ને ત્યાં પણ પાણી ગરી ગયું. જાય જ્યાં આ ઢોર બાંધવાની જગ્યા છે ને ત્યાં પાણી ગરી ગયું. જવું આ જો આપણા ડેલાની અંદર પાણી છે બરાબર. જો એટલું પાણી છે, આ આખું બધું ડૂબી ગયું. જો આ એટલું બધું પાણી આવ્યું મિત્રો. આ ડેલો અડધો ઓલો ડૂબી ગયો, એટલું બધું પાણી છે. દેખાય આ સિમેન્ટ રોડ છે, આ એટલું બધું પાણી. તો બસ જો આપણે ડેવાળા બ્લોગ હોય પણ આપણે આ બ્લોગ પાછો ઉતારવો પડે, કેમ કે હજી વરસાદ ચાલુ છે થોડો થોડો ને પાણી આવ્યું. કંઈ વાંધો નહીં. તો જોવો પાણી તમે મિત્રો, કેટલું બધું પાણી ભરી ગયું. જો આ બધામાં પાણી જ છે મિત્રો. તો હાલો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. પાણી તમે જોઈ લીધું તો એ દેખાડ દઉં. આ ડેલામાં બધે પાણી જ પાણી જ છે. હાલો આ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ. કોમેન્ટમાં જણાવજો તમારને કેવો વરસાદ છે એ પણ કોમેન્ટ જરાક કરી દીજો, અમને ખબર પડે ને તમે ક્યાંથી વિડીયો જોવો, કેટલો વરસાદ પડ્યો. તો હાલો આ બ્લોગને આપણે એન્ડ કરીએ.